વાલા સિંહ અને સિંહણો કોનું સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો કેમ છો મારા વાલા સિંહ અને સિંહણો? તો આજે આપણે આવી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન. આપણે ક્યાં જવાના છીએ તો દેખાડ દો. રાજકોટ વેરાવળની ટ્રેનમાં જવાના છે, પણ વેરાવળ નથી જવાના. ક્યાં જવાના છીએ તમારે ગેસ કરવાનું છે, બરોબર? અને ક્યાં જવાની ઓલરેડી તમને જે પહેલેથી જોતા હશે એને ખબર જ છે. સબસ્ક્રાઈબરો સમજો, દ્વારકાવાળી ટ્રેન જાય છે ખાલી. અને અત્યારમાં પબ્લિક કેટલું આવી ગયું છે, આમ જો ટૂંકા કાઢ નાખ્યો. અત્યારમાં આવી ગયું અને ઓખાવાળી જાય છે. અને અત્યારે ડબ્બા ખાલી છે, પણ 8 વાગે આ સ્થિતિ બહુ ગંભીર છે. જોઈ જો. અને આપણી સીટ ને આગળ ગોતી લઈએ પહેલા, અને પછી તમને મળું. મિત્રો, આ હે ને હું હાવ છેલ્લા ડબ્બેથી તમને વ્યૂ દેખાડું છું. આ એક છેલ્લો ડબ્બો છે ને એમાં 2-3 જણા આવી ગયા ઓલરેડી. આગળ તો ફૂલ છે, ટૂંકા કાઢ નાખ્યો. અને આગળ પેટ્રોલ ડીઝલની ગાડી હાલી જઈ છે. ઓખાવાળી હમણાં ઉપડી. તો તમને એક સજેશન છે, જેટલું બને ને એટલું મિનિમમ 7-7:30 અહીંયા પહોંચી જાઓ, એટલે તમને તમારી જગ્યા મળી જાય ખાસ. બાકી ટ્રેનમાં તો બહુ જ ગંભીર છે, અને તમે જો વિચારતા હોય વાં જવાનું આપણે ભક્તિનગર રેલવે સ્ટેશન, તો જતા જ નહીં. કારણ કે ત્યાં તો હાવ નહીં મળે તમને જગ્યા. અહીંયા એટલું ફૂલ છે ને પબ્લિક, એટલે વાત જાજો. આગળના 5 ડબ્બા તો એમ અત્યારથી જ એમ પેક થવા માંડ્યા. આ એટલા ડબ્બા છે. તો હવે આપણે આપણી સીટ ગોતી લઈએ અને બેસી જઈએ. જોઈએ આજનું ટ્રાફિક તમને દેખાડશું. જો, અને મને એવું લાગે છે કે અહીંથી ઓલું એન્જિન જોડા છે. બધું પબ્લિક આગળ વયું ગયું છે. હવે કદાચ જાણતું ઓળખતું હોય કે નહીં, કારણ કે મેં ઓલી વખતે હતો ને જ્યાં ઓલું પડ્યું હતું ને ત્યાં આગળ બેસી ગયો હતો. પણ ઓલરેડી લગભગ અહીંથી જોઈન્ટ થાય, લગભગ એવું છે. તો જોઈએ હવે પબ્લિકનું પોપટ થાય કે મારું. જો કે મારું જ થાય, કારણ કે બધું પબ્લિક ત્યાં બેઠું હોય. તો જોઈએ હવે. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને મને એવું જ લાગે છે કે પબ્લિકનું પોપટ થાય, કારણ કે ઓલરેડી આમ આગે જો તમે પબ્લિકો જો કેટલું આઘું છે. કારણ કે એને એમ લાગે છે કે ટ્રેન આમ જાય. મારી ઓલી વખતે આવું જ પોપટ થયું હતું, કોપી ટુ કોપી, કે હું આગળ બી જાઉં, પણ આગલા ડબ્બા આ બે થાય. જો પબ્લિક હવે આટલું આવે છે, તો હવે આપણી સીટ ગોતી લઈ, નકર હે ને હેરાન થવું ખોટા. જોઈ લો, આ 2 ડબ્બા હાવ એટલે હાવ ખાલી છે, અને પબ્લિક વાંહે ખેંચાતો આવશે. પેસેન્જર ટ્રેન છે, અને કેટલે 40 રૂપિયા લીધા. સારું કહેવાય ને, 40 રૂપિયામાં અત્યારે આ ગરદીમાં તમને જગ્યા મળી જાય ને. મને ટ્રેન એટલી ગમે ને કે બસ કરતાંય ટ્રેન મને સાદી ગમે. તો ખોટું તમને પકાવીશ નહીં. અને સિગ્નલ હજી બંધ છે, સિગ્નલ ગ્રીન થશે એટલે તમને દેખાડશું, બરાબર? રાજકોટ વેરાવળ 594323. કીધું તું ને પોપટ થાય પબ્લિક. હમણાં જોજે ભાગશે મોટા ભાગનું કદાચ. જો આ હે ને ઇન્જિન આયા જોડાવાનું હે, અને બધા આ બે ગયા હે, અને આપણે આપણી સીટ ગોતી લીધી. એટલે મને લાગતું હતું કે કારણ કે ટ્રેન આ માલે, ઓલી વખતે મારું પોપટ થયું રાજકોટ જંકશન, બરાબર? તો આપણે આપણી સીટ ગોતી લઈએ, નકર એવી સારી સીટ નહીં મળે. તો જોઈએ કેવડું પબ્લિક આવે કે નહીં આવતું. જો મેં તમને કીધું હતું ને એમ જ થયું ને. બાકી આપણું ખોટું હોય જ નહીં, પબ્લિકનું પોપટ થયું નથી. એટલે પબ્લિકને એમ હતું કામ વહી જાય, પણ અફસોસ જો અહીંયા જોઈન્ટ થાય. તમને આગળથી દેખાડું, આગળથી કેવી રીતના જોઈન્ટ કરે છે. અને આપણે પહેલા ડબ્બે હજી હાલી આવે છે ટ્રેન. હજી કોઈ આ ડબ્બામાં આવ્યું નથી. જોઈએ હવે કેમ જોઈન્ટ થાય. આગળ જાય છે, હવે હું કેવી રીતના જોઈન્ટ કરે જોઈએ. આપણે કદાચ આપણે વારો આવે ટ્રેન અગાવવાનો. કીધું તું ને ખુશી સાચું પડ્યું ને એટલે. બાકી આમ કારણ કે આમ જ થાય દર વખતે. મારું પોપટ થયું તો ઓલે વખતે, એટલે જે હોય. પણ હવે ગમે ત્યારે આવો ને એટલે આગળ ટ્રેન જાય, એટલે એમ બેવું. કારણ કે વાહિલા ડબ્બામાં તમારે એવું થાય, સ્ટેશન વયું જાય ને પણ તમે સેટ કેટલું હાલવું જોઈએ. એટલે ખાસ એક ધ્યાન રાખવું, વેરાવળ જતા હોય ત્યારે આમ,
અને ઓલ દ્વારકા જો કે આમ જ જાય, પણ વેરાવળ ભક્તિનગર આમ આવે, આમ ફરીને આમ જાય. ટ્રેન હવે કનેક્ટ થાય, હમણાં લાઇટ આવશે, રેડી, અને મજા કરશું. હવે તમને સીધો ટ્રેનમાં મળીશ, ફોટો પકાવીશ નહીં, બરાબર. રિક્ષાની તૈયારી કરવી જોઈએ, તો હે ને વ્લોગ થોડીક સાઈડમાં મૂકો, સાઈડમાં એટલે હમણાં રિક્ષામાં બેન પાછો આપણે કન્ટિન્યુ મચાવી. અત્યાર સુધીનો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મળીએ હવે ફેસબુકમાં. એટલે મળવું જ છે, પણ હમણાં પેલું રિક્ષા ગોઠવ ને એટલે બરાબર. ને આપને તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે, તો મળીએ ઘડીક વાર પછી, એટલે રિક્ષામાં બેસીને. તો તમારે તો કન્ટિન્યુ જ રહેવાનું, તમારે ક્યાંય આવવાનું નથી, તમારે લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાની. ઓકે.